પહેલો પ્રશ્ન છે, આપણે ભણી રહીએ અને પછી એને અનુરૂપ નોકરી ધંધો ન મળે તો શું કરવું? કાંઈ ગભરાવું નહીં. 80% લોકો જે ભણ્યા ને એનું નોકરી કરતા નથી, બીજું જ કરે છે. પણ તમે કાંઈક કર્યું હશે એ કામ લાગશે આખી જિંદગી. બહુ સીધી ને સરળ વાત છે. અમે તે બધા છોકરાઓને MBA કરી અને ફાઇનાન્સમાં, ઇન્ટરનેશનલ માર્કેટમાં અને હીરામાં લાવ્યા છે. એટલે એવું જરૂરી નથી, પણ જે ભણેલા છે જે કંઈ કરે ને એમાં એ રસ્તો કાઢે છે. એટલે તમારો પહેલી વાત તો એ છે, તમે ભણ્યા પહેલા નિર્ણય લેવાનો હોય ને ત્યારે આપણે નિર્ણય લેવો જોઈએ કે આપણને કયું ગમે છે, આપણી રુચિ શું છે, આપણો શોખ શું છે, આપણને ખુશી શેમાં મળે છે, આપણે એ જ પસંદ કરવું જોઈએ. બીજા બધા ગમે એ કહેતા હોય, આપણને જે કામમાં ખુશી મળે એ કામ પસંદ કરવું જોઈએ. જે લાઈનમાં ખુશી મળે એ લાઈનમાં આપણે ભણતર ચાલુ કરવું જોઈએ. એક્સિડન્ટલી તમે કાંઈ પણ ડિગ્રી મેળવી લીધી, બની શકે કે તમને એમાં રુચિ ના હોય એટલે આનંદ ન મળતો હોય. આનંદ ન મળે ને એટલે એનું રિઝલ્ટ ન હોય. ભલે તમે ભણેલા હો, રિઝલ્ટ ન આવે એટલે તમને કોઈ રાખે નહીં. મારો દ્રવ્ય છે ને, મારો દીકરો, બહુ મહત્વની વાત આવી ગઈ વચ્ચે. મેં એને એક કોર્સ કરવા મોકલ્યો. એ બધાને ખબર છે, વગર પૈસા, વગર પરિચય, વગર ફોન. મારા દીકરાને ગ્રેજ્યુએટ થયા પછી અમેરિકા ભણતો તો, મેં એને એક કોર્સ કરાવ્યો. પૈસા નહીં આપવાના, પરિચય નહીં આપવાનો અને મોબાઈલ નહીં આપવાનો. 1 મહિનામાં 4 નોકરી કરવાની અને પૈસા બચાવીને લઈને આવે એટલે તને ખબર પડે કે તું કેટલાનો, 1 મહિનામાં તું કેટલું કમાણો. એમાં ઘણા બધા એની પાછળના લોજિક હતા, મોટી સ્ટોરી છે. પણ મારે એને પૈસાનો પરિચય કરાવો તો, પૈસા છે એનોય પરિચય કરાવો તો, આપણે કેટલાના છીએ એ પરિચય કરાવવાનો હતો. નોકરી કેવી રીતે મળે, ભણી લીધું એટલે નોકરી મળી જાય એવી કોઈ ગેરંટી નથી. વર્તન ને વ્યવહાર ને એમાંય હારા જોહે. એટલે પહેલે દિવસે નોકરી કોચીમાં ગોતવાની ચાલુ કરી. આખા દિવસમાં 40 જગ્યાએ એ ગયો, કોઈએ નોકરી ન આપી. 3જે દિવસ સુધી એને નોકરી ન મળી, 4થા દિવસે મળી. એટલે એનો એક્સપિરિયન્સ એ હતો, છેલ્લે એને એમ કીધું, એક જગ્યાએ પછી પૂછ્યું, આખો મહિનાનો કોર્સ પૂરો થયો એટલે હું ગયો તો, પછી એમને પૂછ્યું કે ક્યાં ક્યાં તને નોકરીએ નહોતા રાખ્યા? તો એ એક એડિડાસમાં નોકરી ઉપર નહોતા રાખ્યો એને. એટલે ત્યાં પૂછ્યું કે તમે આને નોકરી ઉપર કેમ નહોતો રાખ્યો? તમે લોજિક તો કયો. પછી તો એને ખબર પડી ગઈ, પરિચય થઈ ગયો એટલે હારી વાતો કરે. એટલે એને એમ કીધું કે એને છે ને એ હસતો નહોતો, મોઢું સ્માઇલ જોઈએ. હવે એ પરિચય હું એને એમ કહું તું હસતો રે, હસતો રે, હસતો રે, મેળ ખાય. આ અનુભવ થાય તો એ ખબર પડે કે એક જ પોઈન્ટ ઉપર એને નોકરી નહોતી મળતી કે તારો સ્માઇલિંગ ફેસ નહોતો. ઓલો 4 દીઠા નોકરી નહોતી મળી, આ બાપાએ આવી રીતે ધક્કો માર્યો તે સ્માઇલિંગ હોય ખરી, પણ તોય રાખવી પડે તો નોકરી મળે. એટલે ઘણી વાર એવું બને કે તમારો સબ્જેક્ટ નથી, એ ડિગ્રી મળી ગઈ. શોખ નથી, એ ડિગ્રી મળી ગઈ. શોખ કાંક જુદો હતો, કોકના કહેવાથી, મિત્રોએ કીધું, એક્સિડન્ટલી જે કયો. અમારી MBA થયેલા ઘણા આવે તો મને એમ થાય ખરેખર આ શિક્ષકે આને હાવ ખોટી ડિગ્રી આપી દીધી. કાંઈ હળા ઢગાને ખબર પડતી ન હોય એવા MBA થઈ જાય છે. તે નોકરી ક્યાંથી મળે? સામાન્ય બુદ્ધિ જોઈએ, લોજિક જોઈએ. સામાન્ય બુદ્ધિ એટલે એનું શોર્ટ નામ છે સાબુ. સાબુ જોઈએ. સામાન્ય બુદ્ધિ હોય, ડિગ્રી ગમે એટલી હોય, જનરલ નોલેજ જોઈએ, સ્માઇલ ફેસ જોઈએ, મળાવતડો સ્વભાવ જોઈએ, બધાને રિલેશન હારા હોવા જોઈએ. બધે જ બાવળિયા વાવ્યા હોય કાંટા ન વાગે. આ બધું સફળ થવા માટે જોઈએ. એટલે નોકરી ન મળે ને તો હું હજી ઘણી કહી દઉં તમને. ઘણી વાર છે ને અમે લોકો નિર્ણય લઈ, સફળતા ન મળે એટલે હતાશ થઈ જાય. હું એમ વિચારું, તમારે એમ વિચારવાનું, નોકરી ન મળે ને તો તમારે ખુશ થવાનું. ભગવાન આપણા માટે કંઈક મોટો પ્લાન કરે છે. આ મારા કામનું નહીં હોય. આપણે હતાશ થવાનું આવતું નથી, મોડું પડવાનું આવતું નથી, આપણે ઢીલું પડવાનું આવતું નથી. સફળ થવું છે, આની સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. એટલે રસ્તો મળી જાય. એટલે
જે થાય તે સારા માટે, મારું ધાર્યું થાય તો હું ખુશ અને ના થાય તો ઉપરવાળો ખુશ. યસ.